ઝાલોદ નગરમાં અલૌકિક ચમત્કારિક ઘટના બની. નગરપાલિકા પાછળ રહેણાંક મકાનના મંદિરમાં શિવલિંગ નીકળ્યું. મહિલાએ આપી પ્રતિક્રિયા. આ તારીખ 20/11/2024 બુધવારના સાંજે 4 કલાકે મળતી માહિતી મુજબ શિવલિંગ નીકળ્યું હોવાની વાત જે નગરમાં ચર્ચાતા જ નગરજનો દર્શન અર્થે ઉમટી પડ્યા હતા. ઝાલોદ નગરના નગરપાલિકા પાછળ લાલ મેદાનની પાસે એક રહેણાંક મકાન આવેલું છે. ત્યાં ઘરની બહાર એક મંદિર બનાવેલું છે અને તે મંદિરમાં શિવલિંગની સ્થાપના પૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કરેલ હતી. ઝાલોદ નગરના એક રહેણાંક મકાનમાં રહેતા શાંતાબેન ઘનશ્યામભાઈ શાહ ભક્તિભાવ તેમજ ધાર્મિક પ્રવૃત્તિથી પોતાના પરિવાર સાથે જીવન જીવી રહ્યા છે. તેઓને અનેકવાર સપનામાં શિવલિંગના દર્શન થયા હતા અને એક વખત વહેલી સવારે ઉઠ્યા તો ઘરના દરવાજા પર શાંતાબેનને સજાવટ કરેલ શિવલિંગ જોવા મળ્યું હતું. તેમને પૂજાપાઠ કરતા મહારાજની સલાહ લઈ અને ઘરના આંગણામાં તેઓને વિધિવત મુજબ મંદિર બનાવી અને શિવલિંગની સ્થાપના કરી હતી. આ મંદિર બનાવતા ખોદકામ દરમિયાન ચાંદીની ખંડાઓ, લક્ષ્મી વિષ્ણુની મૂર્તિ તેમજ ભગવાનની છાપવાળા તાંબાના સિક્કા પણ મળી આવેલા હતા. આ મંદિરમાં અવારનવાર જે નાગ દેવતાઓ પણ તેઓને દર્શન આપ્યું હોય તેવું જ કહેવામાં આવ્યું હતું. જેમાં આજરોજ 20/11/2024ના રોજ પણ શાંતાબેનના પુત્ર જેઓ કે ઘરેથી નીકળ્યા હતા અને ત્યારબાદ મંદિર બંધ હતું તો પણ મંદિર બહારથી જોતા શિવલિંગ જે પહેલાં સ્થાપના કરવામાં આવી હતી તે પોતાના મૂળ સ્થાનથી ખસી ગયું હતું અને તેની પાસે એક બીજું શિવલિંગ જોવા મળ્યું હતું. આ વાતની જાણ શાંતાબેનના પુત્રએ ઘરમાં કરતા પરિવારના સૌ લોકો અચંબામાં પડી ગયા હતા અને ભગવાનના સાક્ષાત ચમત્કારને નમન કરવા લાગ્યા હતા. આ વાત વાયુ વેગે પસરતા ભગવાન શિવના સાક્ષાત દર્શન કરવા માટે મોટા પ્રમાણમાં માનવ મહેરામણ પણ ઉમટી પડ્યું હતું. આ અંગે પરિવારજનો સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે શાંતાબેન જેઓ કે નિત્ય શિવની પૂજા કરે છે અને અર્ચના કરે છે અને તેમના આશીર્વાદથી જ આવા ચમત્કાર જોવા મળી રહ્યા છે. આ શિવલિંગ છે ને પહેલે મને 15 દિવસ પહેલા સપનામાં દેખાતા હતા. આ શિવલિંગ કે આપણે કેમ આ શંકર ભગવાન દેખાય છે. મને હતું કે હું તો મંદિરે જઈને નારિયેળ બધ મૂકી આવીશ. તો પછી આ શિવલિંગ મંદિરે મૂકવા જવાની હતી તો સવારમાં વહેલા આવી જ આવી ગયા. સોમવારે ઉત્તરાયણને એક દિવસ પહેલા આવી ગયા. પછી એને એની અંદર મૂક્યા. પછી બામણ પછી એની સ્થાપના કરે. આ ઉત્તરાયણને કીધું મેડમ આ કરે તો કરિયાને બોલાવીને સ્થાપના કરી બામણને બોલાવીને. પછી એની 4-5 વર્ષની પૂજા કરી. પછી આ બધા ફર્યાવાળા કીધું ને કે આ મોટો શિવલિંગ કરાવો એમ મંદિર મોટો બનાવ્યું વાઘેર પેડા મારી રીતે કરાવ્યું હતું ત્યાં મોટો. તો પછી આ વાસણવાળા મહારાજ આવ્યા ને કે એમને બતાવ્યું તો એમને કીધું કે એમના પરથી તમે માંગી લેજો પ્રભુ, આપણે માંગી લેજો એની પાસેથી. તો આ માંગ્યા તો પછી અહીં નારિયેળ મૂક્યો, દીવો કર્યો તો અહીં પગલાં પડ્યા. નારિયેળ નીચે પગલાં પડ્યા તો એ પછી મંજૂરી માંગી પછી આનો લંબાઈ ગયો. સ્થાપના કરવાની, મંદિર બનાવવાનું, તોડાવવાનું પેલા કેતનબેને કીધું લંબાઈ ગયો. તો પછી એક વખત એવું થયું કે હું પૂજા કરતી હતી. એક સોમવારે છે ને અહીં એક છોકરો આવ્યો, આટલો એક છોકરો આવ્યો. તો એમ કે મારી ચોખા દે. તો મેં ના કહી દીધું હું નહીં આવું ચોખા એમ. જતો મારા મંદિર ચોરી કપડાં લઈ ગયા. હનુમાનજી મૂર્તિ હતી લઈ ગયા, લોટો લઈ ગયો, પૂજાનો દીવ્યો લઈ ગયા. ના પાડી હતી પૂજા, માને નહીં નીકળી. આ શિવલિંગ તમારા પાસે આ કે શું થયું અને આની વિગત જણાવો ને. નાના શિવલિંગ આ કેવી રીતે આવ્યો? નાની આનું આ તમે સવારમાં દેખ્યું. હવે આ શિવલિંગ અહીં હતો ને હવે સવારમાં કેવી રીતે આવ્યો ખબર નથી. સવારમાં ખોલ્યો ત્યારે આ પડેલો હતો. આમ હતો સવારમાં સંજય પાણી ચડાય તો આમ થશે. આ ધાર પર આ નાગ દાદા નીચે પડેલા હતા ને અહીં આખે માટી હતી. આપનું નામ? કાંતાબેન કાંતાબેન ઘનશ્યામ દાસ શાહ.